સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી સવાલ ઉભા થયા છે। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ગત મધરાત્રિએ એક યુવાનની સરેઆમ હત્યા કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ 4 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ જય દલાલ તરીકે થઈ છે, જે ડિંડોલી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ હત્યા પહેલા જય દલાલને તેના મિત્રોનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ તે ઘરેથી નીકળ્યો હતો। થોડા સમય બાદ પરિવારને હોસ્પિટલમાંથી ફોન મળ્યો। રાજકીય રીતે સક્રિય યુવાનની જાહેરમાં હત્યા થતા રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે।